ओम नमः शिवाय। हर हर महादेव। ओम वैष्णवाय नमः। अष्टमो अध्याय आतुरदान निरूपणम, आतुरदानનું વર્ણન। હવે આમાં કશું એટલું બધું ગભરાવા જેવું નથી, એટલે બધા સાંભળી શકે છે, પણ જે બધું કહ્યું છે તમારા પર વીત્યું હશે અને તમારા કુટુંબજનોએ કોઈ વખત કશું કર્યું હોય તો પૂજામાં કે કશી પણ કંઈક પણ જગ્યા પર થોડા ઘણા ઉત્તરક્રિયામાં જે બધું જે કહેવાય છે કંઈક, તો એનું સોલ્યુશન છે આ। તમને યાદ રહે કે આવી રીતે જ ઉત્તરક્રિયા થાય, એના મારે વારે ઘડીએ આ ખાસ વાંચવું, બરાબર। धर्मो यज्ञस्तपीय सत्यम हिंसा शौच मार्जवहम समादानम दया लक्ष्मी ब्रह्मचर्य त्वमीश्वर त्वम हिम संगाश चतुर वेदास्ता वेद्यो वेदापाणाय उपेद भवानीश सर्वस्वी त्वम नमस्तु ते। એટલે આપણો કન્સેપ્ટ ક્લિયર થાય એટલે આપણે ઘરના વડીલો જે પોતાની મરજીથી બધું કરાવવા માંગતા હોય એ ના કરાવી શકે। શિક્ષકમાં હંમેશા યાદ રાખવું, પરફેક્શન સાથે કોઈ પણ વિધિ હોય આત્માની એ કરાવી હોય તો આ વાંચીને જ કરાવી, જેથી ગળાઓ પોતાની ખબર ના પડતી હોય તો એ ખોટી રીતે આપણને એમની સાનુકૂળતા પ્રમાણે વિધિઓ ના કરાવે, બરાબર। આ આપણે અનુભવી ચૂક્યા છે એટલે હું તમને કહી રહ્યો છું। આ મુશ્વી કિમ ક્રિયા સર્વમ વદ સુકૃતિનામમ કર્તવ્યાયથા પુત્રેસ્તઃ ચ કથાએ પ્રભો। ગરુડજી બોલ્યા, હે પ્રભુ, પુણ્યશાળી પુરુષને સમગ્ર ઉત્તરક્રિયા તેના પુત્ર કઈ રીતે કરવી, મને સઘળી વિધિ સમજાવજો। મૃત્યુ સમયની સ્થિતિ ત્યારે શું કરવું લાભકારક છે। શ્રી ભગવાન ઉવાચ, સાધુ પુષ્ટમ ત્વય તારક્ષ્ય મનુષાણમ હિતાય તે ધાર્મિક કાર ચ યત્કૃત્યમ તથા સર્વ કથ્યામિ તે સુકૃતિ વાર્ધકે દૃષ્ટ્વા શરીરમ વ્યાધિ સંયુક્તમ પ્રતિકૂલાન ગ્રહ હાંસચેવ પ્રાણઘોષસ્યા ચાશ્રુતિ। ભગવાને કહ્યું, હે ગરુડ, મનુષ્યના હિતાર્થે તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો। પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે તે હું તમને યથાર્થ રીતે કહું છું। પુણ્યશાળીએ વૃદ્ધ અવસ્થામાં પોતાનું શરીર વ્યાધિગ્રસ્ત થયેલું જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે એવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી, કાન બંધ કરીએ ત્યારે સતત ધમકારા દેનારી પ્રાણશ્રુતિ ન સંભળાય તો તેણે જાણવું કે હવે મહાકાળ આવી ગયો પહોંચ્યો છે, બરાબર। ફરીથી સંભળાવું છું। ભગવાને કહ્યું, હે ગરુડ, મનુષ્યના હિતાર્થે તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે। પુણ્યશાળીએ જે કંઈ કરવાનું છે હું તમને યથાર્થ રીતે કહું છું। પુણ્યશાળી વૃદ્ધાવસ્થામાં પોતાના શરીર વ્યાધિગ્રસ્ત થયેલું જાણીને તથા ગ્રહદશા પ્રતિકૂળ થઈ છે તેવું જણાય ત્યારે કાનના છિદ્રોમાં આંગળી નાખવી, કાન બંધ કરીએ ત્યારે સતત ધમકારા દેનારી પ્રાણશ્રુતિ ન સંભળાય તો તેણે જાણવું કે હવે મહાકાળ આવી પહોંચ્યો છે, બરાબર। આ આપણે ડૉક્ટરો પાસે જવાની જરૂર નથી પડતી પહેલાં જૂના જમાનામાં, બરાબર। એટલું આપણું બરાબર વૈજ્ઞાનિકો આનામાંથી કંઈક શીખીને ગયા ને આપણને પછી પાછું એ જ પધરાઈ રહ્યા છે। તથા સ્મરણ જ્ઞાત્વા નિર્ભય સ્યાદતંત્રિદ અજ્ઞાત જ્ઞાત પાપાનામ પ્રાયશ્ચિતમ સમાચરેત यदा स्यादातुरः कालस्ततः स्थानं समार्पेत पूजनं कराय विष्णो शालग्राम स्वरूपिणः। હવે આ જે ઉત્તરક્રિયા છે એનું થોડાક અંશો ગ્રીન માઇલ મૂવીમાં જોવા મળશે, તમારે જોવી હોય તો જોજો। બહુ સરસ મૂવી છે, હોલિવૂડમાં વન ઓફ ધ બેસ્ટ મૂવી, બરાબર। ઓસ્કર એવોર્ડ્સ બહુ બધા મળી ચૂક્યા છે એને। કેવી રીતે આત્મા જે કહેવા માંગતી હોય છે એ કોઈના શરીરમાં આવે છે અને બધું કરી જાય છે, બરાબર। એટલે ખાસ જોજો, તમને ખબર પડશે કે કેમ ઉત્તરક્રિયા કરવી પડે। તદા સ્વર્ણમ જ્ઞાત્વઃ નિર્ભય સ્યાદ તદંત્રિધ અજ્ઞાત જ્ઞાત પાપાનામ પ્રાયશ્ચિતમ સમાચરેત યદા સાદાતુરઃ કાલસ્તતઃ સ્નાનમ સભારભેત પૂજનમ કરાય વિષ્ણુ શાલગ્રામ સ્વરૂપિણઃ। કાળનો આવ્યા જાણી ભય ત્યજી નિર્ભય બનવું અને પરલોકમાં સુખ મળે તે હેતુથી જે કંઈ કરવાનું હોય તે આળસ ત્યજી કરવું, જાણે અજાણે કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરવું।
જે સમય કાળ ખરેખર સમીપ આવે ત્યારે સ્નાન કરી શાલિગ્રામ રૂપી શ્રી હરિનું પૂજન કરવું. આચાર્યદ ગંધપુષ્પેશ્ચ કુંકુમે તુલસી દલેહ ધૂપેર દીપેશ્ચ નૈવેદ્ય બહુભીર્મોદકાદિભિ. દત્વા ચ દક્ષિણામ વિપ્રાને વેદ્યાદેવ ભોજયતે અષ્ટાકરમ જપેન મંત્ર દ્વાદશાક્ષરમેવ ચ. ભગવાનનો ગંધ પુષ્પ કંકુ તુલસી પત્ર ધૂપ તથા નૈવેદ્ય મોદક સમર્પિત કરવા. સ્ત્રી પ્રવેશ આરોગ્ય બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવા, તેમને ભોજન કરાવવું. અષ્ટાક્ષરી તેમજ દ્વાદશાક્ષરી મંત્રોનો જાપ કરો. અષ્ટાક્ષરી મંત્ર ઓમ નમો નારાયણ. દ્વાદશાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સંસ્મરેષુ नु याचैव विष्णोर्नाम शिवस्य च हरेर्नाम हरेत पापननाम श्रवण गोचरम रोगिणो ती कामासाध्य शोचनीयम न बांधवे स्मरणीयम पवित्र में नाम ध्येयम मुहुर्मुहु. શ્રી વિષ્ણુ અને સદાશિવનું નામ સ્મરણ કરવું તેમજ અન્ય દ્વારા સાંભળવું. ભગવાનના નામ કાનથી સાંભળવામાં આવે તો સમસ્ત પાપોનો નાશ પામે થાય છે. રોગી માણસ મૃત્યુગામી સમક્ષ તેના બાંધવ આદિએ શોક કરવો નહીં. તેની સમક્ષ તો સતત ભગવાનના પવિત્ર નામ વારંવાર રટણ કરવું. ડોંગરેજી મહારાજની કથા મારા પપ્પા બહુ સાંભળતા હતા, મને યાદ છે. મત્સ્ય કુર્મો વરાહશ્ચ નારસિંહશ્ચ વામનઃ રામો રામશ્ચ કૃષ્ણશ્ચ બુધ કલ્કી તથૈવ ચ. એતાની દર્શનામાની સ્મર્તવ્યાની સદા બુધેઃ સમીપે રોગીણો બ્રૂયુ બાંધવાસ્તે પ્રકીર્તિતઃ. શ્રી હરિના 10 અવતારો મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ, કૃષ્ણ, બુધ અને કલ્કી આદિનો ઉચ્ચાર કરો. રોગી સમક્ષ આ નામોનું ઉચ્ચારણ કરનારો જ તેનો ખરો બાંધવ છે. હવે આમાં એક સાઉથના એક ભગવાન છે જેમને બુધના સમીપ કર્યા છે, સબરીમાલા, બરાબર, પિલગ્રીમેજ. એટલે આ છે ને થોડુંક સિચ્યુએશન ડાયસી છે કે 9 અવતારોમાં કોણે ગણવું આપણને ખબર નથી, પણ થોડા આર્ટિકલ સાઉથમાં આ લોકો સબરીમાલા જાય છે. કૃષ્ણોતિ મંગલમ નામ યસ વાચી પ્રવર્તતે તસ્ય ભસ્મી ભવન્ત્યાશુ મહાપાતકોટય મ્રિયામાણો હરેર નામ ગૃણન પુત્રો ચારિતમ અજામી લોપ્ય ગાધામઃ કિમ પુન શ્રદ્ધાયા ગૃણયન. અંતકાલે જેના મુખમાંથી મંગલકારી શ્રી કૃષ્ણનું નામ નીકળે છે તેના કોટિકાળના મહાપાપ તત્કાળ ભસ્મીભૂત થાય છે. મૃત્યુ પામનાર અજામિલે પુત્રને બોલાવવાના હેતુથી ભગવાનનું નામ લીધું તો તે મહાપાપી હોવા છતાં વૈકુંઠ પામ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ પોકારનારા તો ભગવાન પ્રાપ્ત થાય જ છે, એમાં કોઈ સંદેહ નથી. એટલે તમે પિક્ચર જોયા ના હોય તો હોલિવૂડમાં અવતાર, પછી 2-3 એવા મૂવીઝ છે, મેટ્રિક્સ, ઇન્ટરસ્ટેલર, એમાં બધું વર્ણન કરેલું છે, બરાબર. છેવટે તમારે શરણાગતિ સ્વીકારવી જ પડે છે. ગમે તેવા તમે સારામાં સારા ટેકનોલોજી કે વિજ્ઞાનથી લડવા જાઓ, છેવટે તમારે શરણાગતિ સ્વીકારવી પડે છે જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે. હરિહર્તિ પાપાની દુષ્ટ ચિત્તરપિ સ્મૃતઃ અનિચ્છ્યાપિ સંપુષ્ટો દહત્ય હિ પાવક હરેર નામ નશ્ય શક્તિ પાપા નિરહરણે દ્વિજ તાવત કરતું સમર્થો ન પાતકમ પાતકી જન. કદાપી કોઈ દુષ્ટ અંતકરણપૂર્વક ભગવાનનું નામ ભજે તો પણ જેમ સદબુદ્ધિથી અગ્નિનો સ્પર્શ કરવાથી ભસ્મ થાય તેમ પાપનો ક્ષય થાય છે. ભગવાનના નામમાં પાપક્ષય કરવાની જેટલી શક્તિ છે તેટલી પાપ કરવાની શક્તિ પાપી પુરુષો પાસે નથી હોતી. માઇનોરિટી રિપોર્ટમાં એવું દેખાડ્યું છે કે પ્રીકોક્સ છે ને આખું દુનિયાનું સંચાલન કરે છે, પણ છેવટે પ્રીકોક્સને પણ ઉલ્લું બનાવી જાય છે. મેટ્રિક્સમાં પણ એવું જ છે, જેની સામે લડતો હોય છે એનો જ એ રાજા બનીને છેવટે એને
મિસ્ટર એન્ડરસનને ટ્રિનિટી ખોવી પડે છે, બરાબર. એટલે આ બધું ઇન્ટરસ્ટેલરમાં તો તમે જોયું જ છે, સપનાની અંદર સપનું, સપનાની અંદર સપનું, બરાબર. એટલે આમાં આ જ બધું દેખાડ્યું છે. અને ગોસ્ટ રાઇડર નામની મૂવીમાં યમરાજ વિશે કહ્યું છે, અને આપણે અપરિચિત તો જોયું જ છે, બરાબર. એ થોડું સાઉથનું છે પિક્ચર, પણ આ બધા મંત્રો યુઝ કરેલા છે એમાં. યમરાજ પાસે કોને લાવવા અને કોને લાવવાના નહીં. કિંકરેભ્યો યમ પ્રહાન યદ્વમ નાસ્તિકમ જનમ નેવાનયત વધુતઃ હરિનામ સ્મરણમ. યમધર્મ પોતાના દૂતોને કહે છે કે હે દૂતો, જે નાસ્તિક છે તેમને મારી પાસે લાવો, અને જે ભગવાનનું ભજન કરે છે તેને લાવશો નહીં. અચ્યુતમ કેશવમ રામનારાયણ કૃષ્ણમ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. કમલ નયન વાસુદેવ વિષ્ણુ ધરણીધરાચ્યુત શંકર પાણે ભવશરણ મિતિરંત્યે યે વૈ ત્યજ ભટ્ટ દૂરતરેણ તાન પાપાન. અચ્યુત કેશવ રામ નારાયણ કૃષ્ણ દામોદર વાસુદેવ શ્રી હરિ શ્રીધર માધવ ગોપી વલ્લભ સીતાપતિ આદિ જે ભગવાનનું નામ લેવાનું ઉચ્ચારે છે તે પ્રમાણે જે કોઈ સ્મરણ કરતા હોય, તથા હે કમલ નયન વાસુદેવ વિષ્ણુ ધરણીધર અચ્યુત આદિ કોઈ ઉચ્ચારણ કરે તે નિષ્પાપ હોવાથી તેમને દૂરથી જ ત્યાગ કરો, તેની પાસે પણ જશો નહીં. તાનન યદ્વમસ્તો વિમુખાન મુકુંદ પાદારઃ વિંદમકરંદ રસાદજસ્ત્રહમ નિષ્કિંચને પરમહંસ કુલે સંજ્ઞેર જુષ્ટાદ ગૃહે વિરય વર્તમાની વદધ તૃષ્ણાન જીવાના વક્તિ ભગવદ ગુણાનાન્મધેયમ ચેતશ્ચ ન સમરિત તચ્ચ રણારવિંદમ કૃષ્ણાય નો નમતી યચ્છ્ય એકદપિ તાનાનયધ્વ સાતોકૃત વિષ્ણુકૃતાયહન. હે દૂતો, તેઓ ભગવત ચરણરૂપ કમળના મકરંદ ફૂલોની અંદરનો રસથી નિરંતર વિરુદ્ધ થયેલા અને દુષ્ટ છે તેને લાવો. જે રસ નિષ્કિંચન તથા રસ જાણનારા પરમહંસો વડે સેવિત છે, તથા નર્કના દ્વારભૂત ઘરને વિશે જે આસક્ત થનારા છે તેમને લાવો. હે દૂતો, જેની જીવે ભગવત ગુણાનુવાદ થતો ના હોય, જેનું અંતકરણ ભગવત ચરણ કમળનું ચિંતન કરતું ના હોય, જેનું મસ્તક એક પણ વાર ઈશ્વર આગળ નમતું ના હોય, તેવા દુષ્ટોને પકડીને લાવો. તસ્માત સંકીર્તમ વિષ્ણોર જન્મંગલમ હસામ મહત આપમિ પક્ષીન્દ્ર વિધેય કાંતિક નિષ્કૃતિમ પ્રાયશ્ચિતાની ચીર્ણાની નારાયણ પરાન મુખમ ન નિષ્કુંદંતિમ દુર્બુદ્ધિમ સુરા કુંભમી વાપગઃ. યમરાજાનામાં આવા વચન સાંભળી ભગવાન કહે છે કે હે ગરુડ, સકળ જગતને મંગળકારક એવું જે ભગવાન ગુણનું કીર્તન તે મોટા મોટા પાપોનું પ્રાયશ્ચિત જાણવું. બહુ પ્રાયશ્ચિત કરવા છતાં જે ભગવાનથી વિમુખ છે તે પવિત્ર થઈ શકતો નથી. દારૂના ઘડાને પવિત્ર કરવા માટે તેમાં ગંગાજળ નાખવા છતાં દારૂનો ઘડો પવિત્ર થતો નથી. કૃષ્ણ નામ ન નરકમ પશ્યતિ કિલ્વેશ યમમ ચ તદ્ભટાશ્ચેવ સ્વપ્નેપી ન કદાચન માસાસ્થી રક્તા વક્તાય વેતરણ્યામ પતેન સ યાયાતે દધાદહ દ્વિજે ભયશ્ચ નંદન ગામિતી. જે કોઈ શ્રી કૃષ્ણનું નામનું સ્મરણ કરે તે નિષ્પાપી થઈ નરક યમધર્મ તેમજ તેમના દૂતના સ્વપ્નમાં પણ નિહાળતા નથી. જે પુરુષ અંતકારે બ્રાહ્મણને ગાય આપે છે તે અને ભગવાનનું સ્મરણ કરે છે તે માંસ હાડકા અને રક્તવાળી વેતરની નદીમાં પડતો નથી. બરાબર. આ અપરિચિત પિક્ચરમાં આવી ચૂક્યું છે. કથા સ્મરેન મહાવિષ્ણોર નામ પાપો ધનાશનમ
ગીતા સહસ્રનામાની પઠેદ્વઃ શૃણુ યાદાપી એકાદશી વ્રતમ ગીતા ગંગામુ તુલસીદલમ પાદાન મરણે મુક્તિદાની ચ. તેથી સમસ્ત પાપોને હરનારું વિષ્ણુ ભગવાનનું નામ સ્મરણ કરવું, ગીતા તેમજ વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠન કરવું કે કરાવવા અને સાંભળવા. એકાદશી ગીતા, ગંગાજલ, તુલસી પત્ર, વિષ્ણુ ભગવાનનું ચરણોરગ અને ભગવત નામ એ સર્વે અંતકાળે મુક્તિ આપનારા છે. બરાબર. એકાદશી કેવી રીતે કરવી એ અંગ્રેજો આપણને ભૂલાવડાવી છે. એક આર્ટિકલ મેં શેર કર્યું છે એકાદશી વિશે, વાંચજો અને જે રીતે સાચી રીતે એકાદશી થતી હોય એ રીતે કરવાની કોશિશ કરજો. બાકી અંગ્રેજો તો આપણો આખો ઇતિહાસ, આપણા આખા શાસ્ત્રો બદલી કાઢેલા છે. એટલે બહુ ગીતા પ્રેસની ચોપડીઓ સિવાય શંકરાચાર્યને વધારે મળવાનું રાખવું. દાનનું મહત્વ સ્વઘોષિત કશું કરવું નહીં, ગુરુ જોડે કરાવવું. તથા સંકલ્પ એ દેહનામ અગૃતમ સંકાચનમ સ્વત્સહ દેન વો દેહ્ય શ્રુતિયાય દ્વિજાતય અંતે જનો યદદતિ સ્વલંપમ વા યાદી વહ બહુ તદાક્ષયમ ભવેતાર કશ્ય યત્પુત્રશ્ચ નું મોદતે અંતકાલે તુ સત્પુત્રઃ સર્વદાનાની દાપયત યતદર્થમ સુતાલોકે પ્રારધ્યતે ધર્મ કોવિદે. આ પ્રકારનું નામ મહાત્મ્ય કહ્યા પછી દાનનું મહાત્મ્ય કહે છે. હે ગરુડ, અંતકાલે ઘી સહિત અન્ન, સુવર્ણ તથા વાછડી અને ગાયના દાનને સંકલ્પ કરી વેદાધ્ય તેમજ અગ્નિહોમ કરનારા બ્રાહ્મણને સમર્પિત કરવા. અંતકાળે પુત્રએ જે કંઈ થોડું કે વધુ પોતાના હાથ દ્વારા દાન આપે અથવા મરણાસન માતા પિતા માટે પુત્રને દાનનો સંકલ્પ કરે કે પછી આપવાનું અનુમાન કરે તે મૃત્યુ પામનાર માટે સદાય અક્ષય અર્થાત ના ખૂટે તેવું થાય છે. પિતા આદિ વડીલો અંતકાળે જે પુત્ર મૃત્યુ પામનાર હાથે સમસ્ત દાન કરાવે છે તે સત્પુત્ર છે અને આ માટે જ ધર્મવેતાઓએ પુત્ર પ્રાપ્તિ માટેનું ચિંતન કર્યું છે. પુત્ર પ્રાપ્તિનું ચિંતન કેમ કરવામાં આવે છે એનું યોગ્ય કારણ અહીંયા દર્શાવેલ છે. બરાબર. ભૂમિષ્ઠમ પિત્રમ દૃષ્ટ્વા અર્ધોન્મીલિતલોચનમ પુત્રૈસ્તૃષ્ણ ન કર્તવ્ય તદાન પૂર્વ સંચિતે સતદદાતિ પુત્રો યાહ વત્સ્યો ચિરમ અતિવાસ્તુ તન્માર્ગે દુઃખમ નલભતે યત. ભૂમિ પર સુવાડેલ તેમજ અંકાળ વખતે પિતાના નેત્રો ઠરડાતા જોઈને પુત્રે પિતાને સંચિત કરેલા ધન અંગે પૂછપરછ ન કરવી પણ યથેષ્ટ દાન કરાવે. બરાબર. જ્યાં સુધી પિતા જીવિત હોય ત્યાં સુધી સત્પુત્ર ત્વરાથી દાન કરાવવા. આ દાન કરવાથી પરલોક ગમન કરનારો પુરુષ દુઃખ પામશે નહીં. આખું મહાભારત આના પર રચાઈ ગયું અને રામાયણ પણ. દશરથે રામ રામ કરતા જીવ છોડ્યો અને મુખાગ્નિ મોટા છોકરાએ કરવી પડે એટલે ભરતે એમની દેહ સાચ્યો અને મોટો પુત્ર યુધિષ્ઠિર કે દુર્યોધન એના પર આખું મહાભારત થયું. એટલે યથેષ્ટ યાદ રાખજો. આતુરે ચોપારાગે ચ દ્વયમ દાનમ વિશિષ્યતે અતોથ વશ્યમ પ્રદાતવ્યા મસ્તદાન તિલાદિકમ તિલાલોહ હિરણ્યમ ચ કાર્પાસો લવણમ તથા સપ્તધાન્યમ શિતિર્ગાવ એકકમ પાવનમ સ્મૃતમ. અતુરકાલે ઉત્સવે અને ગ્રહણના દિવસે દાન આપનારને મોટું ફળ મળે છે. તેથી અતુરકાલે તલ આદિ અષ્ટદાન અવશ્ય આપવું. અષ્ટદાનમાં તલ, લોખંડ, સોનું, કપાસિયા, મીઠું, સપ્તધાન, ભૂમિ અને ગાયનો સમાવેશ થાય છે. આ 8 દાનમાંથી પ્રત્યેક દાન મહાપવિત્ર દાન છે. એતદષ્ટ મહાદાનમ મહાપાતક નાશનમ અંતકાલે પ્રદાત્યહમ શૃણુ તસ્ય ચ સત્ફલમ મમ સ્વેદ સમુભદુતઃ પવિત્રા સ્ત્રી વિદાસ્તિલા અસુરદાનો દૈત્યાસ્તુ રૂપ્યંતમ તિલદાનતઃ તિલા શ્વેતાસ્તઃ કૃષ્ણદાનેન કપિલા સ્તિલ સહન હરંતી ત્રિદા પાપન વહન કાય સંચિતમ. 8 દાન મહાપાતકોનો નાશ કરે છે. અંતકાલે આ દાન કરવાથી જે મહાફળ મળે છે તે હું તમને જણાવું છું. હે ગરુડ, ત્રિવિધિ
પ્રકારના તલ મારા પ્રસ્વેદથી ઉત્પન્ન થાય છે. તલના દાનથી દૈત્ય દાનવ અને અસુર સંતોષ પામે છે. 3 ગણ છે, બરાબર. તલ શ્વેત, કાળા અને કપિલ રંગના હોય છે. આ તલ 3 પ્રકારના કાયિક, વાચિક અને માનસિક એવા 3 પાપ નાશ કરે છે. એટલે આપણે કહીએ ને કોઈને માનસિક ડિપ્રેશન આવી ગયું છે, આ દાન કરો એટલે બધું થઈ જાય. અત્યારે ધનારથ મહિનો ચાલે છે, 3-4 મંદિરો છે, નીલકંઠ મહાદેવ, કામનાથ મહાદેવ, એટલે શહેરમાં જ છે બધા. તમને ખબર છે, યોગ્ય જગ્યાએ યોગ્ય લોકોને દાન કરવાથી આ બધા ડિપ્રેશનો જતા રહે છે. લો દાનમ ચ દાતવ્યમ ભૂમિયુક્તેન પાણીનઃ યમસીમા ન ચાપ્નોતિ ન ગચ્છેતસ્ય વર્તમાનિ કુઠારો મુસલો દંડ ખગશ્ચ છુરિકાતથ શસ્ત્રાણી યમ હસ્તે ચ નિગ્રહે પાપકર્મણામ. ભૂમિના ડાબે હાથે સ્પર્શ કરીને જમણા હાથ વડે લોખંડનું દાન કરવું. આમ કરવાથી પ્રાણીને યમ સીમા અને યમ માર્ગ જોવા મળતો નથી. કુહાડો, મુસળ, દંડ, ખગા, છરો આદિ શસ્ત્રો પાપીઓને નિગ્રહ માટે યમ ધારણ કરે છે. બરાબર. લોખંડનું દાન કરવું એટલે એમને ગ્રીન માઇલ જે પિક્ચરમાં દેખાડ્યું છે, યમ માર્ગ જોવા મળતો નથી. અંગ્રેજી પિક્ચરમાં એને ગ્રીન માઇલ કહે છે, ગ્રીન માઇલ. ઓકે. યમાયુધાનામ સંતુષ્ટિ હે દાનમૈતદાહયતમ તસ્માદ્ધ્યાલોહદાનમ યમલોકે સુખાવહમ પૂરણ શ્યામ સૂત્રશ્ચ સુડામર્કોપ્યુદુંબરઃ શેષમ બલો મહાદૂત લોહોદાનાત સુખપ્રદઃ. આ લોખંડનું દાન યમના યાહુદોને સંતુષ્ટ કરનારું છે, તેથી એ દાન કરવું. એ દાન યમલોકમાં અત્યંત સુખદાતા બને છે. પૂરણ, શ્યામસૂત્ર, શુંડામર્ક, ઉદુંબર અને શેષબલ નામના 5 મહાદૂતો લોહદાનના નિમિત્તે સુખદાતા બને છે. શૃણુ તારક્ષ્ય પરન્ગુહ દાનાનામ દાનમુત્તમમ દતેન તેન તુષ્યતિ ભૂર્ભુવઃ સ્વર્ગવાસીનઃ બ્રહ્માદ્ય ઋષય દેવા ધર્મરાજ સભાસદઃ સ્વર્ણદાનેન સંતુષ્ટા ભવન્તિ વરદાયકઃ તસ્માદ દેહે સ્વર્ણદાન પ્રેતોદર્હણ હેતવે ન યાતિ સમલોકંસ સ્વર્ગતિમ તાત ગચ્છતિ. હે ગરુડ, એક ઉત્તમ દાન જે વિશેષ તથા પરમ ગોપનીય છે, જેને કરવાથી પૃથ્વી પાતાળ સ્વર્ગવાસી સંતુષ્ટ થાય છે, તેમનું કહું છું. બ્રહ્મા આદિ સર્વ ઋષિઓ, દેવો, ધર્મરાજાને સભામાં વાસ કરનારા સૌ સુવર્ણના દાનથી સંતોષ પામી વરદાન આપનારા બને છે. તે દાન ઉત્તમ છે, તેથી જ પ્રેતને ઉદ્ધાર અર્થે સુવર્ણનું દાન કરવું. એ દાનથી કરવાથી પ્રાણી યમલોક ન જતા સ્વર્ગલોક જાય છે. હવે તમે જે પિક્ચર જોવું ના હોય તો માઇનોરિટી રિપોર્ટ જોજો. એમાં આખું આ છે ને કહેવામાં આવ્યું છે, જે એમની સાયન્ટિફિક લેંગ્વેજમાં ટેકનોલોજી સાથે સમજાવવામાં આવ્યું છે કે પ્રીકોક્સ કેવી રીતે ભૂલ કરે છે એમાં લોચા વડે, તો તમને કેવા કેવા ફળ પ્રાપ્ત થાય છે. અને એ ફળના કારણે કોઈ વખત આપણે આપણી ભેગી ઈયળ બળી જાય એમ બળી ન જવા માટે આ બધું પ્રેતને ખુશ કરવાનું હોય છે. બરાબર. પણ આનું અત્યારે કશું મહત્વ રહ્યું નથી. પણ જે લોકો અતિ પાપી કહેવાય ને, એમને આ બધું, આપણે એટલા બધા પાપ કરતા નથી સામાન્ય વર્ગવાળા, એટલે આ રાજાઓને કહીને એ દ્રષ્ટાંત કરેલો છે. ચિરમ વત્સસ્ય લોકે તતો રાજા ભવેદિ રૂપવાન્ધાર્મિકો વાગ્મિ શ્રીવાન તુલ વિગ્રહમ કારા પાસસ્ય તુ દાનેન દુતે ભયન ભવેત લવણમ દિયતિ યચ્યઃ તેન્નેવ ભયમ યયાતઃ. લાંબા સમય સુધી સત્યલોકમાં રહી પછી તે આલોક પૃથ્વી પર રાજા રૂપે અવતરે છે. તે રૂપવાન, ધાર્મિક, વક્તવ્ય આપી શકનારો અને મહાપરાક્રમી થાય છે. કપાસ્યાના દાનને કારણે યમદૂતથી જીવનને ભય ઉત્પન્ન થતો નથી. મીઠાનું દાન કરનારા પણ યમથી લાગતો ભય નાશ પામે છે. કપાસ્યાના દાન કારણે યમદૂતથી જીવનને ભય ઉત્પન્ન થતો નથી. મીઠાનું ધ્યાન કરનારા પણ યમથી લાગતો ભય નાશ પામે છે. અથો લવણ કાર્પા સતલિકામ ચનદાનાથ ચિત્રગુપાતાદાયસ્તુષ્ટ યમસ્ય પૂર્વાસિંહ સપ્તધાન્ય પ્રાદયન મિત્ત
प्रीत्रो धर्मध्वजो भवेत् तुष्टा भवति येनन्यपिः त्रिषु द्वारेष्वधिष्ठतः प्रियो यवगो धूमान् मुन्दाभाष प्रियंगभ चणका सप्तम गेयः सप्तधान्युमुदा हतम। લોખંડ, મીઠું, કપાસિયા, તલ અને સુવર્ણના દાનથી યમપુરીમાં રહેનારા ચિત્રગુપ્ત આદિ સંતોષ પામે છે. 7 પ્રકારના ધાન્ય દાનથી ધર્મરાજ સંતોષ પામે છે તથા અગાઉ ગયેલા 3 દરવાજાઓ પર રહેનારા પણ સંતોષ પામે છે. ડાંગર, જવ, ઘઉં, મગ, અડદ, કાંગ અને ચણા એ 7 પ્રકારના ધાન્ય છે. ગોચર માત્ર વસુધા દત્તા પાત્રે વિધાનતઃ પુનાતિ બ્રહ્મ હત્યાયા દુષ્ટમે મુનીશ્વરે ન પ્રત્યેભ્યો ન અતિથેભ્યો નાના યદા દાનાદ્વિનૈષયતિ રાજમ કૃતમ મહાપાપમ ભૂમિદાન દ્વિલોયતે. જેટલી જમીન પર એક બળદ કે આખલાનું ચામડું પથરાય તેટલી જમીનનું દાન વિધિપૂર્વક સત્પાત્ર બ્રાહ્મણને આપવામાં આવે તો તે બ્રહ્મ હત્યાદી પાપોથી મુક્ત થાય છે એમ મહાન ઋષિઓએ કહેલ છે. વ્રત, તીર્થયાત્રા અને અન્ય પ્રકારના અનેક દાન આદિથી પણ રાજકર્તાને લગતા પાપો નડતા નથી. એ સમસ્ત પાપ ભૂદાનને લીધે નાશ પામે છે. પૃથ્વીમ સંશય સંપૂર્ણ યો દદાતિ દ્વિજન્મે સ પ્રયાતિ ભદ્રેન પૂજ્યમાન સુરાસુરે અત્યલ્પલાદાની સુરન્ય દાનાની કશ્યપ પૃથ્વી દાનાજનમ પુણ્યમ મહાન્યની હનિ વર્ધતે. જે પુરુષ ફળદ્રુપ જમીનનું દાન બ્રાહ્મણને આપે છે તે દેવ અને દૈત્યોમાં માનવતા બનીને ઇન્દ્રલોક પામે છે. હે ગરુડ, અન્ય દાનો અલ્પ ફળ આપનારા છે જ્યારે પૃથ્વી દાન દિનોદિન વૃદ્ધિ પામતું પુણ્ય ફળ આપનારું બને છે. એટલે તમે જે જીતેલી પૃથ્વી હોય એનું દાન કરો તો વૃદ્ધિ પામતું થાય છે, એટલે તમારા ગોત્રની પ્રગતિ થાય છે. યો ભૂત્વા ભૂમિપો ભૂમિમ નો દદાતિ દ્વિજાયતે સ નાનપનોતિ કુટીમ ગ્રામે દરિદ્ર સ્યાબ દવે ભવે અદાનાદ ભૂમિ દાનસ્ય ભૂપતિત્વઃ ભીમાનતઃ નિવેસેન કે નિવસેનર કેયા વચ્ચેસો દાર્યતે ધરામ. ભૂમિપતા હોવા છતાં જે બ્રાહ્મણની ભૂમિદાન આપતા નથી તે દરેક જન્મમાં દરિદ્રી બની અને પોતાના નિવાસ માટે માલિકીનું ઝૂંપડું પણ પામી શકતા નથી. મારી પાસે બહુ જમીન છે એવો અભિમાન કરે પણ પૃથ્વીનું દાન ન કરે તે જ્યાં સુધી આ પૃથ્વીનું શેષ નારાયણ ધારણ કરે છે ત્યાં સુધી નર્કમાં જ સબડે છે. એટલે હમણાં જ મેં એક્ઝામ્પલ અમારે હમણાં એક ભાઈ આવેલા ત્યારે કહેલું કે ઠાસરા સાઈડ પર બહુ જમીન હતી. એ ભાઈ અત્યારે ડાકોરમાં છે, પણ કહેવાય ને આવું કંઈક થયું હશે. એટલે જ્યારે દાન કરવાનો મોકો મળે ત્યારે છોડવો નહીં. તસ્માદ ભૂમિશ્વરો ભૂમિદાનમેવ પ્રદાપયતે અન્યશ્યામ ભૂમિદાનાર્થ ગોદાનમ કથિતમ તતો હત ધેનુર્દાત્વ્ય રુદ્રધેનુ પ્રદાપયતે ઋણધેનુ તતો દત્વા મોક્ષધેનુ પ્રદાપયત દદાદ્વેહે તણિધેનુ વિશેષ વિધિના ખગ ત્યાર્યંતિ નરમ ગાવસ્ત્રી વિધા ચેહવ પાપ્તકાત. તેથી ભૂમિપતિઓએ ભૂમિનું દાન કરવું જોઈએ. જેનામાં ભૂમિદાનનું સમર્થન નથી તેણે ગૌદાન અવશ્ય કરવું જોઈએ. પ્રથમ 8 દાનમાં જે ગૌદાન કહેવાયું છે તે આ પ્રમાણે કરવું. મૃત્યુ દુઃખને નિવારણ અર્થે રુદ્રધેનુ, જાણે અજાણ્યા દેવોને પાપ નાશ માટે ઋણધેનુ અને અંતે મોક્ષધેનુનું દાન કરવું. હે ગરુડ, ત્યારબાદ વિશિષ્ટ વિધિપૂર્વક વેતળી ધેનુનું દાન કરવું. હે ગરુડ, આ પ્રમાણે ગૌદાન કરવામાં આવે તો એ દાન અનેક પ્રકારના પાપોમાંથી છોડાવે છે. બાલોદય યચ કોમરે યચ પાપમ યૌવને કૃતમ વહે પાણી નો તો યચ યચ જન્માંતરે સ્વપી યન્નિશાયમ તથા પ્રાતર્યન્મધ્યાહન ન પરાહન્યો સંધ્યેયો યોર યત કૃતમ પાપન કાયન મનસા ગિરા દત્વાદેનું સકૃદ્વાપી કપિલામ શીર સંયુક્તા સો પસ્કરામ સવત્સમ ચ તપોવ્રત સમન્વિતે બ્રાહ્મણ વિદુષી સર્વપાયે પ્રમુચ્યતે ઉદરે દંતકાલે સદાતારામ પાપ સંચયાત. બાલ્યાવસ્થામાં, કુમારાવસ્થા, તારુણાવસ્થા, જન્મોજન્મના પાપો જે રાત્રે દિવસે પ્રાતઃકાલ મધ્યાહન સમયે કે
અપરાહ્ન સમયે તન મન કે વાણીથી કરાવવામાં હોય તે કપિલા જાતિના દુધાળ અને અલંકારયુક્ત અને વાછડી કે વાછડા સહિત ગાયનું દાન વેદશાસ્ત્ર વેતા બ્રાહ્મણને આપવામાં આવે તો તે મુક્તિનું સાધન બને છે. આવું દાન આપનાર મુક્તિ પામે છે. આ ગાયનું દાન આપનારો સમસ્ત પાપ સમૂહથી મુક્તિ પામે છે. એકા ગૌ સ્વસ્થ ચિતસ્ય હાતુરસ્ય ચ ગૌ શતમ સહસ્ત્ર મ્રિયમાણસ્ય દત્તમ ચિતંત વિવર્જિતમ મૃત્યસ્ય તત્પુનરલક્ષમ વિધિપુત ચ તત્ફલમ તીર્થપાત્ર સમોપેતમ દાનમેક ચ લક્ષાદ પાત્રે તથા ચ યદાનહમ લક્ષગુણિતમ ભવેત ધાતુ ફલમનંતમ સાયન પત્રસ્ય પ્રતિગ્રહે. સ્વસ્થતાપૂર્વક અપાયેલ એક ગાયનું દાન કે આતુરકાલે આપવામાં આવેલું 100 ગાયનું દાન કે મૃત્યુકાળે અત્યંત આસક્તિપૂર્વક અપાયેલ 1000 ગાયનું દાન કે મૃત્યુ બાદ વિધિપૂર્વક કરેલ 1,00,000 ગાયનું દાન એ સર્વ સમાન ફળ આપનારું દાન છે એમ સમજવું. તીર્થયાત્રા યાદી કર્મો કરવા અતત સત્પાત્રને આપવામાં આવતું એક ગાયનું દાન પણ 1,00,000 ગણું ફળ આપે છે. એ દાન આપનારો અનંત ફળ પામે છે. સાથોસાથ લેનાર પણ સર્વ દોષોમાંથી મુક્તિ પામે છે. જેને વેદનું જ્ઞાન હોય એવા યોગ્ય બ્રાહ્મણને જ આ દાન આપવાનું હોય છે. બરાબર. વિપ્ર કહેવાય એને, વિપ્ર. એનું પણ કંઈક આગળ છે ને આવશે. અને આ બધું દાન એટલે કરતા હતા કે પહેલાં છે ને દરેક નાગરિકના હાથમાં હથિયાર હતા. અત્યારની જેમ નહીં કે આપણને હથિયાર વગરના કરીને કોર્પોરેટ જગતના સ્લેવ બનાવી દીધા છે. એટલે આ બધા ભૂલથી કોઈને યુવાન અવસ્થામાં કે શું કહેવાય આપણે ઈગો પ્રોબ્લેમમાં મારામારી થઈ હોય અને ભૂલથી આપણું આજ્ઞાચક્ર જે હોય એ નિશ્ચિત થઈ ગયું હોય અને કારણ વગર કોઈને મારી દીધું હોય તો આ બધા વિલક્ષણો આવતા હતા તે વખતે. બરાબર. સ્વાધ્યાય સમયુક્ત પરાપાક વિવર્જિત રત્નાપૂર્ણા પીમહીન પ્રતિગૃહેન લિપેતિ વિશિષ્ટાપહો મંત્રવિહીન કિમ દોષ ભાગીનો અપાત્રસે ચ ગૌરદાતારમ નરકમ નયત. વેદા અધ્યયન કરનારો અને યજ્ઞ યાદી કરતો બ્રાહ્મણ જો પારકુવન ખાતો ના હોય તો તેને રત્નોથી આચ્છાદિત પૃથ્વીના દાન લીધું હોય તો તે દાન લેવાનો દોષ લાગતો જ નથી. જેમ ઝેર ઉતારનાર મંત્ર અને ઠંડી ટાળને ટાળનારો અગ્નિ પોતપોતાનું કાર્ય કરવામાં દૂષિત થતા નથી, તેમ સુપાત્રને દાન અપાય તો સ્વર્ગે લઈ જાય છે, પણ અપાત્રને આપતું દાન તો નર્કમાં આપનારું બને છે. એટલે વિપ્ર બ્રાહ્મણ જે વેદોનો જ્ઞાનિત હોય એને જ દાન આપવું, ભલે એને કોઈએ આપી દીધું હોય તોય. કુલેક્ષત સંયુક્તમ ગ્રહિતારામ તુ પાપાયત નાપાત્રે વિદુષા દેયા આત્માન શ્રેયા ઈચ્છતા એકા હ્ય કસ્ય દાત્વેહ બહુનામ ન કદાચન સવાક વિકૃતા વિભક્તા વા દહત્યા સપ્તમમ કુલમ. 100 પેઢીના પૂર્વજો એ દાન લેનારને નરકે લઈ જાય છે. તેથી આત્મહિત ઈચ્છનાર પુરુષે અપાત્રને દાન આપવું જ નહીં. એક ગાયનું દાન એકને જ આપવું, ઘણાને આપવું નહીં. બ્રાહ્મણ જો ગૌદાન લઈને વેચે અને આવેલા દ્રવ્યનો ભાગ પાડીને વેચે તો તે 7 પેઢી સુધીનો કુળનાશ કરે છે. એટલે તમને ખબર પડવી જોઈએ. ઘણા બ્રાહ્મણોને સ્થિતિ એમને કુળને પ્રતિનિધિત્વ કરવા માટે કોઈ છોકરો હોતો નથી. કદાચ આ જ બધું કારણ હતું એટલે લખાયેલું. કથિતાયા મયા પર્વમ તવ વૈતરણી નદી તસ્ય ઉદાહરણોપાયમ ગોદાનમ કથ્યામિ તે કૃષ્ણમ વ કપિલા વાપી ધેનો કુર્યાદ દલમ કૃતમ વર્ણશૃંગી રૌપ્ય ખુરીમ કાંસ્ય પાત્રો પદોહીનમ કૃષ્ણ વસ્ત્રયુગ છનમ કંઠે ઘંટા સમન્વિતા તર્પા સોનિર સંસ્થાપ્ય તાપ્રપાત્રમ સચેલ કમ. હે ગરુડ, મેં તમને જે પાણીને મુક્તિ મળે છે તે માટે હું તમને ગૌદાનની વિધિ સમજાવું છું. હે ગરુડ, કાળી અને કપિલા ગાયને શણગારવી, તેને શિંગડે સોનેથી મળવા, પગની ખરીઓ રૂપાથી મળવી, તેમજ ધોવા માટે કાંસ્ય પત્ર આપવું, ગાયને કાળા વસ્ત્રથી ઢાંકવી અને ગાયને કોટે ઘંટડી બાંધવી અને એ ગાયને સમીપ કપાસિયા ઉપર વસ્ત્ર સહિતનું તાંબાનું પાત્ર મૂકવું. યમમ હેમમ ન્યસ તત્ર લોહો દંડ સમન્વિતમ કાંસ્ય પાત્રે દુતામ કૃત્વા સર્વતોસ્ય પરિન્યુષેદ નાવ ભિક્ષુ મહી કૃત્વા પટટ સૂત્રેણ વેષ્ટયતિ ગર્ત વિધાય સજલમ કૃત્વા
તસ્મંશી પેતરિહિમ. યમરાજાની પ્રતિમા સુવર્ણની કરાવી અને તેની પાસે લોખંડનો દંડ મૂકો. કાંસાના પાત્રમાં ઘી ભરવું અને તેના પર પ્રતિમા આદિનું સ્થાપન કરવું. શેરડીના નાવ બનાવીને તે નાવને સારા વસ્ત્ર અને સૂત્રથી વીંટાવી પછી એક ખાડો ખોદી તેમાં પાણી ભરવું. એક ખાડામાં નાવ તરતી મૂકવી. તસ્ય પરિસ્થિતમ કૃત્વા સૂર્યદેહે સમુદ્ભવામ ધેનુ સંકલ્પયે તત્ર તથા શાસ્ત્ર વિધાનત અલંકારાણી વસ્ત્રાણી બ્રાહ્મણ્ય પ્રકલ્પ્યતે પૂજામ કુર્યાદ્વિધાનેન ગંધપુષ્પા શતાધિભિ. તે નામમાં યમની પ્રતિમા સ્થાપિત કરવી અને ત્યારબાદ ગાયને સંકલ્પ કરવો. પછી બ્રાહ્મણને અલંકાર અને વસ્ત્રો સમર્પિત કરવા તથા તેમનું ગંધપુષ્પ અક્ષત આદિ ઉપચારોથી પૂજન કરવું. પૂછમ સંગૃયુધેન વસ્તુ નાવમાશ્રિત્ય પદાર્થ પુરસ્કૃત તતો વિપ્રમીમં મંત્રમુદીરયત ભવસાગર મગ્નામાં શોક તાપોર્મી દુઃખી નામ તાત્રા તવા હિ જગન્નાથ શરણાગત વત્સલ વિષ્ણુરૂપમ ત્વિજ શ્રેષ્ઠ મામ ઉદરઃ મહીસુરઃ સ દક્ષિણા દયા દત્તા તુભ્યમ વેતરણી નમઃ. પછી ગાયનું પૂંછડું પકડવું અને નાવમાં પગ મૂકી બ્રાહ્મણ સમક્ષ 77-82 શ્લોકો બોલવા. હે જગન્નાથ, હે શરણાગત વત્સલ, હું ભવાટ વિના સાગરમાં ડૂબેલો છું. શોક અને તાપથી હું દુઃખી છું. તો હે પ્રભુ, મારું રક્ષણ કરે. હે વિષ્ણુરૂપી શ્રેષ્ઠ ભૂદેવ, તમે મારો ઉદ્ધાર કરો. હું તમને દક્ષિણા સહિત વેતરણી તારક ગાય આપું છું, તે સ્વીકારો. આ પ્રમાણે બ્રાહ્મણની પ્રાર્થના કર્યા બાદ વેતરણીને નમસ્કાર કરવા. યમ માર્ગે મહાગરો તામ નદી સતયોજનામ તર્તુ કામો દામ્યતે તુભ્યમ વેતરણી નમ ધેનુકા મામ પ્રતિક્ષસ્વ યમ દ્વારે મહાપતે ઉત્તરાણાથે દેવ શ્રી વૈતરણ્ય નમસ્તુતે. મહાભયકારી અને યમ માર્ગે 100 યજન વિસ્તાર વળી હે વેતરણી, આપને પૂર્વ સ્વરૂપે સુખેથી તરવાના ઉદ્દેશ્યથી હું આ ગૌદાન કરું છું. હે વેતરણી, આપને નમસ્કાર. પછી એ ગાયને પ્રાર્થના કરવી કે હે ધનુ, મહામાર્ગે યમ દ્વારે તમે મારી વાટ જોજો. હે દેવેશ, તમારા પૂર્ણ પાત્રમાં સુખ રૂપે પાર ઉતારવા માટે હું આપને લગતું દાન કરું છું. આપને વારંવાર નમસ્કાર. ગાવો મેં અગ્રત સંતુ ગાવો મેં સંતુ પુષ્ટથ ગાવો મેં હૃદય સંતુ ગાવા મધ્ય વસા મિહમ યા લક્ષ્મી સૌરભૂતાનામ યા ચ દેવ પ્રતિષ્ઠિતા ધેનુરૂપેણ સા દેવી મમ પાપમ વ્યાપવતુ. મારી સમક્ષ, મારી પાછળ અને હૃદયમાં પણ ગાયનો વાસ હજો અને ગાયોમાં જ મારો નિવાસ હોજો. હે દેવો દ્વારા પ્રતિષ્ઠિત લક્ષ્મીરૂપ ગાય માતા, હે દેવી, મારા સર્વ પાપોનો નાશ કરજો. ઇતિ મંત્રશ્ચે સંપ્રાથ્ય સાંજલિર્ધેનુકા યમમં સર્વ પ્રદક્ષિણ કૃત્યે બ્રાહ્મણાય નિવેદયત એવં દદ્યાદ્વિધાનેન યોગામ વેતરણી ખગ સ યતિ ધર્મમ માર્ગે ધર્મરાજ સંભાતરે સ્વસ્તા વસ્ત શરીરે તું વેતરણ્ય વ્રતમ ચરેત દેહા ચ વિદુષા ધેનુષા નદીમ તત્તુમિચ્છતા. આ પ્રમાણે મંત્રોનો યમ અને ગાયને હાથ જોડીને પ્રાર્થના કરી સર્વની પ્રદક્ષિણા કરી એ સર્વ બ્રાહ્મણને સમર્પિત કરવા. આ રીતે જે પુરુષ બ્રાહ્મણને પોતાનું વેતરણી નામનું ગૌદાન આપે છે તે ધર્મ માર્ગે જઈ ધર્મરાજાની સભામાં સ્થાન પામે છે. પોતાના શરીરે નિરોગી હોય ત્યારે જ વેતરણી ધેનુનું દાન કરવું. વિદ્વાને પુરુષે એ નદીમાંથી પોતાનું તારનારું આ કર્મ અવશ્ય કરવું જોઈએ. સા નયાતિ મહામાર્ગે ગોદાનેન નદી ખગ તસ્માદ વશયમ દાતવ્યમ પુણકાલેષુ સર્વદા ગંગાદિ સર્વતી તીર્થેષુ બ્રાહ્મણ વસ્તેષુ ચ ચંદ્રસૂર્ય પરાગેષુ સંક્રાંતો દશ અવાસારેહે અયન વિશ્રુવેહે ચૈવ વ્યતિપાતે યુગાદિષુ અન્યેષુ પુણ્યકાલેષુ દગો દાનમુત્તમમ. હે ગરુડ, ગૌદાન કરનાર વેતરણી નદી યમમાર્ગ નતરું બનતી નથી, માટે પુણ્યકાલમાં આ દાન અવશ્ય કરવું જોઈએ. ગંગા આદિ તીર્થોમાં બ્રાહ્મણ આદિના ઘરમાં ચંદ્રસૂર્યનું ગ્રહણ સમયે અમાસે સંક્રાંતિએ વતિપાતે યુગ આરંભથી તિથિઓએ તેમજ અન્ય પૂર્વ તિથિઓએ ગૌદાન કરવું જોઈએ. યદેવ જાયતે શ્રદ્ધા પાત્ર સંપ્રાપ્યતે યદા સ એવ પુણ્યકાલ સ્યાદત સંપત્તિ સ્થિરા અસ્થિરાણી શરીરાણી વિભવ નેવ શાશ્વત નિત્યમ સંહિતો સ્મૃત્યુ કર્તવ્ય ધર્મ સંગ્રહ. જે વખતે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને સત્પાત્ર મળી જાય તેને જ પુણ્યકાલ જાણો. ધન સંપત્તિ લક્ષ્મી અત્યંત ચંચળ નાશવંત શરીર અસ્થિર છે. ઐશ્વર્ય પણ ચંચલ અને નાશ પામનારું છે, તેથી પુણ્ય અવશ્ય સંચિત કરવું. આત્મવિતાનુસારેણ તત્ર દાનમનંતકમ દેહમ વિપ્રાય વિદુષે
આત્માને શ્રેય ઈચ્છતા અલ્પેનાપી હિ વિતેન સ્વહસ્તેન આત્માને કૃતમ તદાક્ષ્યમ ભવેદાનમ તત્કાલમ ચોપતિષ્ઠતિ. આપણી શક્તિ અનુસાર દાન કરવાથી તે અનંત થાય છે. કલ્યાણ ચાહનાર વિદ્વાન પુરુષને એ દાન આપવું ઓછા ખર્ચવાળું પણ સ્વહસ્તે દાન કર્યું હોય તો તે અક્ષયપાત્ર બને છે અને તત્કાળ ફળ આપનારું બને છે. ગૃહિત દાન પાથય સુખમ યાતિ મહાધ્વનિ અન્યથા ક્લિશ્ચ્યતે જંતુ પાથેરહિત પથિહ યાની યાની ચ દનાની દત્તાની ભુવિ માનવે યમલોકે પથે તાની યુપતિષ્ઠંતિ જાગ્રત. જે પુરુષ દાનરૂપી વલાવ્યો ભૂમ્યો લીધો હોય તે સુખરૂપે યમલોકે પહોંચાડે છે. જો ભૂમ્યો ના હોય તો ભૂમ્યા વિના માર્ગમાં ક્લેશ ઉત્પન્ન થાય છે. માણસે આ પૃથ્વી પર જન્મ લઈને જે દાન સમર્પિત કર્યા હોય તે યમલોકમાં મળે છે. મહાપુણ્ય વણહેન માસુમ જન્મ લભ્યતે યસ્તત પ્રાપ્ય ચરે ધર્મ સ યાતિ પરમામ ગતિમ અવિજ્ઞાન નરો ધર્મ દુઃખમ આયાતિ યતિ છ મનુષ્ય જન્મ સાફલ્ય કેવલમ સેવનમ. હે ગરુડ, મહાપુણ્યના પ્રભાવે જે મનુષ્યત્વ મળે છે, જે પુરુષ ધર્મ સંપાદિત કરે છે તે જ ઉત્તમ ગતિ મેળવે છે. ધર્મના વિધિ ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે. મનુષ્ય જન્મનું મુખ્ય સાર્થકપણું ધર્મનું સેવન કરવાનું છે. ધર્મની વિધિ ન જાણનાર વિધિ કરે તો તે દુઃખ પામે છે. ધનપુત્રે કલાત્રાદિ શરીર પાપીમપી બાંધવા અનિત્યમ સર્વમે વેદમાં તસ્માત ધર્મમ સમાચરેત તાવદ્વહ ધંધુ પિતા તાવદ્વજા જીવિત માનવ પુત્રાંતરમ જ્ઞાતઃ ક્ષણેસ્નહો નિવર્તતે હયાત્માનો બંધુરીતિ વિદ્યાન મુહુર્મુહુ જીવનની સંચિત્ય વૃતાનાંગ પ્રદાસ્પતિ. ધનપુત્ર સ્ત્રી તથા ભાઈ ભાંડુ એ સર્વ અનિત્ય રહેનાર છે એમ જાણી ધર્મનું આચરણ કરવું. જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પિતા અને બંધુ આદિનો સ્નેહ છે, પણ મુવા પછી સગળો સ્નેહ નાશ પામે છે. હયાતી સમયે જો હું પોતે પોતાનું ઈચ્છું છું તેમ બરાબર સમજ કેળવડી હયાતીમાં જ પોતાના હિતાર્થે દાન ના કર્યું હોય તો મૃત્યુ બાદ કોના માટે કરવાનું છે તે સમજી લેવું. એટલે તમે જો બહુ ઘરમાં લોકોને હેરાન કર્યા હોય તો લોકો કમ અને તમારી વિધિ પતાવી દે. એટલે યાદ રાખવું, તમે જો ઘરમાં કોઈને હેરાન કર્યા હોય તો જાતે જ પોતાની વિધિઓ કરાવી દેવી, એ તમારા માટે શુભ છે. એવમ જાનાનિદમ સર્વમ સ્વહસ્તેનેવ દિયાતામ અનિત્યમ જીવતાયમ સમાત પશ્ચાત કોપિ નદાસયતિ મૃતમ શરીર મુત્સૃજ્ય કાષ્ટ લોષ્ટ સમીક્ષિતમ વિમુખા બાંધવા યાંતિ ધર્મસ્તમ અનુગચ્છતિ. જે કંઈ દાન કરવું હોય તે પોતે સ્વહસ્તે જ કરવું. જીવન અનિત્ય છે, પોતાના ગયા બાદ તે થઈ ચૂક્યું, પાછળથી દાન કરનાર કોઈ જ નથી. શરીર મરણ પામે એટલે માટી અને લાકડા જેવું જળ જાણીને બાંધવો તેનો ત્યાગ કરે છે. મૃતકનું વિમુખ થાય છે, માત્ર સ્મશાનમાં બાળવા પૂરતા જ તેઓ જાય છે. ગૃહદતે નિવર્તતે શ્મશાનત સર્વ બાંધવ શુભાશુભમ કૃતમ કર્મ ગચ્છંત મનુગચ્છતિ. શરીરમ વિહીનનાદગ્ધમ કૃતમ કર્મ સહિસ્તમ પુણ્યમ વા યદિ વા પાપ મુક્તે સર્વત્ર માનવા ધન સંપત્તિ સર્વે ઘરમાં છોડીને મળદૂર સ્મશાને પહોંચે છે. બાંધવાથી સ્મશાનેથી પાછા ફરે છે. માત્ર શુભ કે અશુભ કર્મો યજ્ઞમાં કે જતા મૃતકના પક્ષે કે અપક્ષે રહેવાના સાથે જાય છે. દેહ અગ્નિમાં બળે છે, કાર્ય સાથે આવે છે, પુણ્ય આદિ જીવ ભોગવે છે. ન કોપી કસ્ય ચિદ બંધુ સંસારે દુઃખા સાગરે અયાતિ કર્મ સંબંધાધ્યાદિ કર્મક્ષીય પુનઃ માતૃપિતૃ સુહદ ભ્રાતૃ બંધુ દરાદિમ સંગમ પ્રપાયામીવ જંતુનામ નાદ્યમ કાષ્ટૌ ચલઃ કસ્ય પુત્રાશ્ચ પૌત્રશ્ચ કસ્ય ભાર્ય ધનમ ચેવ સંસાર નાસ્તિક કાસ્ય સ્વયં તસ્માત પ્રદીયતમ. આ દુઃખદાયી સંસારમાં કોઈ બંધુ નથી. કર્મ સંબંધીઓ સ્વર્ગાદિકમાં મળે છે અને કર્મનો ક્ષય થાય બાદ નવા જીવતરમાં મળે છે. માતા પિતા પુત્ર ભાઈ ભાંડુ સ્ત્રી આદિ સર્વ પ્રાણીઓ સમાગમ પરમમાં પ્રાણી પીનારા માનવા અને નદી મહાપૂરમાં તળાતા લાકડા જેવો છે. પુત્ર પૌત્ર સ્ત્રી દ્રવ્ય આદિ કોના એવો પ્રશ્ન મને પૂછો તો એ નક્કી થશે કે કોઈનું નથી. તેથી જ આ પોતાના હાથે જ દાન કરવું જોઈએ.
આત્માયતમ ધનમ યાવત્યા દ્વીપે સમર્પતિ પરાધીન ધને જતા કિંચિત વત્તુ ઉત્સત હય પૂર્વજનમ કૃતાદાના તત્ર લબદમ ધનહમ બહુ તસ્માદેવમ પરિજાય ધર્માર્થમ દિયતમ ધનમ. મનુષ્ય સ્વાધીન હોય અને તેની પાસે દ્રવ્ય હોય ત્યાં સુધી દાન કરવું. પરાધીન થાય બાદ તેનાથી બોલી શકાતું નથી અને પૂર્વજન્મના દાનથી નવા જન્મમાં દાન આપનારને દ્રવ્યની પ્રાપ્તિ થાય છે એમ જાણી ધર્માર્થે દાનાર્થ દ્રવ્ય વાપરવું. બરાબર. આવતો જન્મ સુખાકારી કરવો હોય તો જે જન્મ ભગવાને આપ્યો હોય ત્યારે દાન અવશ્ય કરવું. ધર્માત સજાયત અર્થ ધર્માત કામો બીજાયતે ધર્મ એવા વર્ગાય તસ્માદ ધર્મમ સમાચરેત શ્રદ્ધા ધાર્યત ધર્મો બહુ ભીરનાર્થ રાશિ ભી. નિષ્કિંચના હિ મનુષ્ય શ્રદ્ધાવંતો દિવાંગતા. ધર્મથી જ અર્થ અને મોક્ષ અને સકળ મનોરથ સિદ્ધ થાય છે. તેથી જીવ માત્રએ પોતપોતાના ધર્મ સંપાદિત કરી લેવા. ઘણી સંપત્તિને ઢગલો ભંડાર દાનમાં આપવાથી પુણ્ય મળતું નથી. દાન આપતી વખતે શ્રદ્ધા હોય તો એ ધર્મ સફળ થયો ગણાય. તમારી પાસે શ્રદ્ધા જ ના હોય અને બહુ બધી સંપત્તિઓ આપી દો તો એ કશું નથી થતું. પહેલાના ઋષિઓ ધન વિના ન હોવા છતાં માત્ર શ્રદ્ધાના બળે જ સ્વર્ગ થાય ગયા. બરાબર. શ્રદ્ધા જ મેન હોય છે. આ અંગ્રેજો આવ્યા એમણે ભક્તિ મુવમેન્ટ કરીને આપણને વેદોથી મુમુક્ત કરીને પુરાણો બધું જર્મની લઈ ગયા. એક કાંચી મઠ સ્થાપીને ડુપ્લિકેટ મઠ સ્થાપીને જર્મની જતી રહ્યું બધું અને આપણને મંજીરા તબલાવાળા કરી દીધા અને ભક્તિ મુવમેન્ટ કરી દીધી અને એમના સંપ્રદાયો જે એમનું કયું કરે એમને છાવર્યા 15મી સદીથી. એટલે આવા સંપ્રદાય એટલે છે ને સંવિધાનમાં ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એવું ઘોષિત કરવું પડ્યું. કેમ કે જેટલું સંપ્રદાયો આપણને નુકસાન કર્યું છે શંકરાચાર્યથી વિમુક્ત કરવામાં જે અંગ્રેજોએ રચેલા હતા એનાથી વધારે કોઈએ નુકસાન નથી કર્યું. બરાબર. એટલે એનાથી સાવધાન રહેવાનું અને એમને દૂરથી જ જય શ્રી કૃષ્ણ કહેવાનું. જો તમે જાણતા હો ઇતિહાસ તો. બાકી તમને એ લોકો બધું કાળા ધોળા કરાવશે અને પછી તમારો ફાયદો ઉઠાઈ જશે ને પોલિટિકલ પાર્ટીના વોટ બેંક બનવું હોય અને પાપ કરવા હોય તો કરતા રહેજો. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદમ ભક્ત્યુપહતમશનામિ પ્રયતાત્માન તસ્માદ વયશ્રયમ દાત્વામ્યમ તદા દાનમ વિધાનત અલ્પમ વા બહુ વેતિ મામ ગણાન નિવકહાર રયત. ભગવાન ગીતામાં કહે છે પત્ર પુષ્પ ફળ અને જળ આદિ મને ભક્તિભાવથી સમર્પિત કરો તે જ હું સ્વીકારું છું. તેથી વિધિપૂર્વક દાન જરૂર કરવું. ઓછું કે વધતું દાન આપ્યું હોય તેની કોઈ ગણતરી કરવી નહીં. બરાબર. એટલે આ વસ્તુ ગુરુકુળમાં જ છોકરાઓને જ્યારે એડમિશન મળતું હતું ત્યારે સૌથી પહેલાં આ જ બધું કન્સેપ્ટ ક્લિયર કરવામાં આવતા હતા. જેથી કોઈ પણ આવા બધા જે પેલા કહેવાય ને આક્રાંતાઓનો ધર્મમાં ભોળવાઈને લપસી ના જાય. ધર્માત્મા ચ સ પૌત્ર વૈ દેવ તૈરપી પૂજ્યતે દાપય્ય દસ્તુ દાના નિપિત્રમ યુતરમ ભુવિ પિત્રો નિર્મિતમ યદદમ પુત્રેઃ પાત્રે સમર્પિતમ આત્માપી પાવી તસ્તેન પુત્ર પૌત્ર પ્રપૌત્ર કે. પિતાના મૃત્યુકાળે જે પુત્ર પિતાના હસ્તે દાન કરાવે છે તે પુત્ર ધર્માત્મા છે. દેવો પણ તેને પૂજ્ય છે. પોતાના માતા પિતા માટે નાણું ખર્ચનાર પુત્ર પોતાના પૌત્ર સહિત પોતાના દેહ પવિત્ર કાર્યો છે તેમ જાણવું. પોતાનો દેહ પવિત્ર કર્યો છે તેમ જાણવું. પિતુ સદગુણમ પુણ્યમ સહસ્ત્રમ માતુરેવ ભગિની દશ સહસ્ત્રમ સોદરે દત્ત મક્ષ્યહમ ન ચેવો દ્રવા દાતુન વા નર્કયાતના મૃત્યુકાલે ન ચ ભયમ યમદૂત પિતાના અર્થે દ્રવ્ય ખર્ચે તો 100 ગણું, માતાના અર્થે ખર્ચે તો 1000 ગણું, બહેનના અર્થે ખર્ચે તો 10,000 ગણું અને બંધુના અર્થે ખર્ચે તો અક્ષય ફળ અને પુણ્ય પ્રાપ્તિ થાય છે. દાન કરનારને માયા આદિ ઉપદ્રવો નડતા નથી.
નરક યાતના થતી નથી અને તે મૃત્યુકાળે ભયભીત પણ થતો નથી. બરાબર, સૌથી વધારે તમે ભયની સેવા કરો એમાં થાય છે. એટલે રામાયણમાં ભરત એ આ બધા ત્યાગ કરેલા. યદિ લોભાન યચ્છન્તિ કાલે હોતુર સંજ્ઞકે મૃતા શોચંતિ તે સર્વં કદર્ય પાપિના ખગ પુત્રાઃ પૌત્રાઃ સ ભ્રાતા સ ગોત્રા સુહદસ્તે દદતિ નાતુ દાનન્યન્તે બ્રહ્મગનાસ્તે ન સંશય. પિતા આદિની ઈચ્છા હોવા છતાં દ્રવ્યના લોભે પિતાને માટે દાન કરતો નથી. તે કૃપણ અને પાપી મૃત્યુ બાદ અત્યંત ખેદ કરે છે. મૃતકના પુત્ર પૌત્ર બંધુ સગા અને મિત્રો આદિ તેના મૃત્યુકાળે તુરે દાન આપતા નથી. તે બ્રહ્મઘાતી ગણાય છે. એથી શ્રી ગરુડ પુરાણે સારોદ્વય અતુર દાન નિરૂપણ નામ 8મો અધ્યાય સમાપ્ત. સંકીર્તન રામ રૂમ હોય રાવણ માર્યો ભક્ત વિભીષણ તારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ રાક્ષસ વિનાશ કિયો હે પૃથ્વી ભાર ઉતારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ લંકાજીત અવધપુર આવે રાજ તિલક પ્રભુ ધારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ યમુનો કે તીરે મથુરા નગરી શ્રી કૃષ્ણચંદ્ર અવતારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ મથુરા में हरि जन्म लियो गोकुल में पग धारायण શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બરાબર, આ સાથે 8મો અધ્યાય જેમાં મેં તમને કહ્યું એ પ્રમાણે 3 મૂવી, ચલો માઇનોરિટી રિપોર્ટ, ઘોસ્ટ રાઇડર અને ગ્રીન માઇલ, હોલિવૂડમાં આનું પૂરેપૂરું વર્ણન થયેલું છે. તમે તમારા સમયે જોઈ લેજો. 8મો અધ્યાય આતુર દાન નિરૂપણમ સંપૂર્ણ છે અને મેટ્રિક્સ 3 પાર્ટ અને ઇન્ટરસ્ટેલર આ બધી મૂવીમાં તો ઓલરેડી આ બધું બહુ પહેલેથી કહેલું છે, જે આપણા વેદોને લઈને કહેવામાં આવ્યું છે. મેટ્રિક્સ, ઇન્ટરસ્ટેલરના અવતાર. ઓમ વૈષ્ણવે નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. કાલે 9મો અધ્યાય મૃત્યુ સમીપના કાર્યોનું વર્ણન આપણે લઈશું. રજા આપો, કાલે આપણે એનું વાંચન કરીશું.